અમરેલી જિલ્લાના લાઠી સ્થિત સુપ્રસિદ્ધ ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે 440માં પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી તો 50,000થી વધુ પદયાત્રીઓએ અમરેલીથી ભૂરખિયા સુધીની યાત્રા કરી હતી, જેમાં ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના બુખારીએ પદયાત્રા કરી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો ભક્તોની સેવા માટે માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પો અને રાત્રિ દરમિયાન ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે અમારે ત્યાં પુષ્કળ માણસો આવે છે અને વર્ષો વર્ષ માણસો વધતા જ જાય છે અને આખા દિવસમાં તો 1,00,000-1.5 લાખ માણસોની ઉપર આવશે। દામનગરથી બી એટલું જ માનવ મેળવણ આવે છે અને આખા દિવસમાં અમારું માનવું છે કે ઓછામાં ઓછું 2 થી 2.5 લાખ માણસો દર્શન કરવા આવશે। પ્લસ કાલે અમારું જે જાહેર જે જમણવારનું છે અમારું જે ત્યાં અન્ય ક્ષેત્રમાં ઓછામાં ઓછા 30,000 માણસથી 35,000 માણસો દિવસ દરમિયાન જમશે અને અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી। અહીંયા અન્ય ક્ષેત્રો અને સેવાભાવી માણસો એટલા છે કે છેલ્લા અમે 15 વર્ષથી ભૂરખિયા પગપાળા યાત્રાએ જાય છે અને લાખો માણસો પગપાળા હાલે છે અને સેવામાં કોઈ કમી નથી, એટલે હું દિલથી સેલ્યુટ માનું છું જે સેવા કરે છે, સેવાભાવી માણસો છે। 11મું વર્ષ છે અમારું। આ વખતે અમે વધારામાં અન્નકૂટ દર્શન રાખ્યા છે, પ્લસ મેનુમાં અત્યારે આ વખતે પ્રસાદમાં કેરીનો રસ, પરોઠા, 2 શાક, તરબૂચ, સોડા, ગોલા અને મસાલા પાન આ અમે રાખી છે। દર વર્ષે અમારે ત્યાંથી 15,000 માણસો પ્રસાદ લે છે।